આજે તો જવાનું છે જેઠાભાઈ એનો ભૂકો ભરવા અને પછી મળી ગયો આપણે હાવજનો છોકરો. રામ રામ ડાયરાને વેલકમ ટુ દેશી માલધારી મિની બ્લોગને લવર લઈને જવાનું છે તો મિત્રો ચરાવવા માટે એટલે આપણે નદી નાળામાં થઈને આવી ગયા ખેતરમાં જ્યાં ઘણે ઘોડું બાંધેલું હતું ને એટલે મેં મફતનો ભૂકો નાખીને કરી નાખી મફતની સેવા. અને હા મિત્રો, તમને આવો મોકો મળે તો તમે કોઈ ખેડૂતને પૂછતા નહીં, સીધું કરી નાખજો સેવાનું કામ. ને પછી મને યાદ આવ્યું મારે લવારા હે, પછી લવારાને લઈને નીકળી ગયો હું એક ખેતર તરફ જ્યાં મને મોટો બધો લીમડો દેખાણો હતો. એ આપણે કાપીને લવારાનું પેટ ભરવાનું હતું એટલે પછી એને લીમડો ખવડાવવા માટે પહોંચી ગયો ન્યા કણે અને લીમડો કાપી નાખ્યો અને લવારાને લઈને નીકળી ગયા પછી ઘર સાઈડ, કેમ કે વાગી રહ્યા હતા કાલ વહી ગયા હતા એટલા. અને રસ્તામાં આપણે ભટકી ગયા, રાજ્ય કાકાજી વાડીએથી આવતા હતા એટલે પછી એને આપણે લઈ લીધા આપણા વ્લોગમાં. લવારાને લઈને આવી ગયો તો વાડે અને પછી બધા લવારા પૂરી દીધા વાડા અંદર ને પછી આપણે નાખી દીધી એક ભૂકાની ભારી જે લવારાને અત્યારે હલ્દી હોય એટલે ખવડાવવાની હોય મિત્રો. અને પછી બધા લવારા ખાતા હતા હલ્દી ભૂકો. અને પછી અડધો કિલોની અંદર કરી લીધી ને જવાનું સીધું જેઠાભાઈનો રાતે ભૂકો ભરવા માટે એટલે સીધો રાતે બ્લોગ ચાલુ કર્યો. અને પછી ત્યાં ભારીઓ ભરેલી પડી હતી અડધીક ને પછી આવી ગયું તો ટેમ્પો એટલે મરવી દીધું ઠાઠું. અને પછી આપણે અડધો ને છૂટક પડ્યો તો એ ભરવાનું ચાલુ કર્યું. અને પછી ભરવાની હતી આટલી કંઈક ભારીઓ એટલે પછી ભારી ચડાવવાનું ચાલુ કરી દીધું. બધી ભારીઓ ટેમ્પામાં ચડાવી દીધી. નાનું હતું ક્રેડિટ અમારા આસિફ કાકાને જાય છે, કેમ કે એ ન આવ્યો તો હજી ન ચડી હોત. ને પછી અમે બધા આવી ગયા હતા પાણી પીવા એટલે મિત્રો બધાએ પીને ખાવું પાણી. અને પછી મારી દીધા ટેમ્પામાં નાડા. અને પછી હું આસિફ કાકા નીકળી ગયા ગામ તરફ ને હું આવી ગયો તો તલીવાડા મેચ જોવા માટે અને આપણો વિડીયો અપલોડ કરવાનો એટલે મિત્રો. અને પછી આને તો તમે ઓળખતા જઈશો, હાવજનો છોકરો છે હાવજનો. અને ક્યાંક તો તમે વિડીયોમાં જોયો જઈશે ને ના જોયો તો તમારા ભાઈ મિત્રો. અને એ બધા રમતા હતા મેચ અને મેચ પૂરો થઈ ગયો ને બધા વહી ગયા હતા પોતપોતાની ઘરે. પણ તમારો ભાઈ એક વિડીયો વાહે હજી બેઠો તો અંધારું થઈ ગયું છતાં. અને આપણે મળીએ નવા ટોપિકમાં. અને મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો. અને આજે કંઈ વિડીયોમાં મીમ ફિટ નથી કર્યા કેમ કે વિડીયો જરાક લેટ એડિટિંગ થયો હોય.